Hello everyone, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss about the summary of the poem Ode on Solitude by Alexander Pope. This content belongs to General English paper SEM 2. This is another poem from this syllabus. Now about the poet. English poet मतलब के ઇંગ્લેન્ડનો પોએટ અથવા બ્રિટેન પોએટ બિલોંગ ટુ ઓગસ્ટન એજ. હવે ઓગસ્ટન એજ શું છે? તો જે બ્રિટિશ લિટરેચર છે બરાબર, એની હિસ્ટ્રી મતલબ ઇતિહાસ જે છે એને ડિવાઈડ કરવામાં આવ્યું છે. હવે જ્યારે આપણે બ્રિટિશ હિસ્ટ્રીની વાત કરીએ મતલબ ઇંગ્લિશ હિસ્ટ્રીની વાત કરશું, તેમાં લિટરેચરના અલગ ભાગ પાડેલા છે. એ દરેક ભાગને એક એજ નામ આપવામાં આવ્યું છે, જેમ કે એજ ઓફ ચોસર, એજ ઓફ એલિઝાબેથ, બરાબર. એવી રીતે આ એજ ઓફ ઓગસ્ટન, બરાબર, એટલે ઓગસ્ટન એજને બિલોંગ કરે છે. એટલે કે અલેક્ઝાન્ડર પોપ જે છે એ ઓગસ્ટન એજનો પોએટ છે, બરાબર. એટલે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચરમાં લિટરેચર માટે કરીને જે એજીસ છે એ એજીસનું નામ છે ઓગસ્ટન એજ, બરાબર. મતલબ કે એમાંની એક ઓગસ્ટન એજ છે. This poet is famous for a satirical work. Satirical work એટલે વ્યંગ, બરાબર. મોસ્ટલી એ વ્યંગ કાવ્ય લખે છે. ફેમસ વર્ક છે રેપ ઓફ ધ લોક, ડન્સિયાર્ડ એન્ડ એસે ઓન ક્રિટિસિઝમ. ટ્રાન્સલેશન કરેલું એમનું છે ઓમર્સની એપિક ઇલિયાડ. પોપ્યુલરાઇઝડ યુસેજ ઓફ હિરોઇક કપલેટ ઇન પોએટ્રી, બરાબર. ઇંગ્લિશ પોએટ્રીમાં હિરોઇક કપલેટને યુઝ કરી અને આ ફોર્મને એણે પોપ્યુલરાઇઝડ કર્યું છે. આ હતું અબાઉટ ધ પોએટ. તમે એના વિશે વધુ યાદ નહીં રાખો તો ચાલશે, પણ જે ઇંગ્લિશ લિટરેચરના સ્ટુડન્ટ છે હું એમને કહીશ કે એ આને યાદ રાખે અને એને પોતાના ઇન્ટ્રોડક્શનમાં યુઝ કરે, જેથી એક આગવી ઓળખ બનશે તમારી આન્સરની. નાવ અબાઉટ ધ પોયમ શેના વિશેની છે? હી રોટ ધીસ પોમ વેન હી વોઝ અ 12 year old, બરાબર. જ્યારે એ 12 વર્ષનો હતો એલેક્ઝાન્ડર પોપ, ત્યારે એણે આ પોયમ લખેલી હતી અને 1700માં, બરાબર. એડી. અને થીમ છે આ પોયમનું લાઈફ અલોન ઇન અ કન્ટ્રી સાઇડ એન્ડ ફાઇન્ડિંગ પીસ ઇન અ સિમ્પલ વે ઓફ લાઈફ, બરાબર. આ છે આપણી પોયમ જે છે એની થીમ છે. પોએટ જે છે આ કવિતામાં એવું કહે છે કે એને પોતાની કન્ટ્રી સાઇડની અંદર એકલું રહેવું છે, શાંતિથી જીવન કાઢવું છે, એના વિશેની આ કવિતા છે. મૂડ કેવું છે આ કવિતાનું? તો હોપફુલ એન્ડ રિફ્લેક્ટિવ. અને રાઇમ સ્કીમ છે એબી. નાવ આ જે પોયમ છે એની હિસ્ટ્રી શું છે, બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી શું છે? એલેક્ઝાન્ડર પોપ જે છે એ કેથોલિક હોય છે, અને કેથોલિક ક્રિશ્ચિયનમાં એવું હોય છે કે થોડાક સમય એ લોકો જે છે એ ઇંગ્લેન્ડની સિટી સાઇડથી દૂર અને કન્ટ્રી સાઇડમાં રહેતા હોય છે. કન્ટ્રી સાઇડનું મતલબ થતું હોય છે જનરલી આપણે સાદી ભાષામાં કહીએ તો અત્યારની આપણી સોસાયટીઝ, બરાબર. કન્ટ્રી સાઇડ જ્યાં કને ફાર્મ પણ હોય, ફાર્મ એનિમલ્સ પણ હોય, અને એની વચ્ચે નાના નાના સુંદર ઘરો હોય. પણ લોકો જે છે એ સિટીની ભાગદોડ ભરી અને અવાજવાળી જિંદગી જે હોય, જે હસલ એન્ડ બસલ છે લાઈફની, એનાથી દૂર અને શાંતિથી જીવન કાઢતા હોય. તો કેથોલિક ક્રિશ્ચનનું જે નિયમ છે એના પ્રમાણે આ લોકો કન્ટ્રી સાઇડમાં થોડાક સમય માટે રહેવા માટે ગયા હોય છે. અને એ સમયે એલેક્ઝાન્ડર પોપ જે છે એનું ફોર્મલ એજ્યુકેશન કમ્પ્લીટ થઈ ગયું હતું. સો મે બી ઇટ વોઝ અ વેકેશન. અને ત્યારે એમને પહેલી વખત આ પીસ, આઇસોલેશન આવી વસ્તુનું એમને રિયલાઇઝ થયું. આઇસોલેશનનું મતલબ શું થાય છે? આઇસોલેશન મીન્સ એકલું રહેવું, અને સોલિટ્યુડ એટલે પણ એકલું રહેવું. પણ એકલું તમે કોઈ ગમમાં કે કોઈ દુઃખમાં નથી રહેતા, પણ ફૂલફિલમેન્ટ સાથે રહો છો. તમારી લાઈફની અંદર એક સેટિસ્ફેક્શન છે અને તમને બીજા વ્યક્તિ પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા નથી, એક્સપેક્ટેશન્સ નથી, અને તમે હેપીલી સોલિટ્યુડમાં રહો છો, બરાબર. તો આટલો ફરક છે બંનેની અંદર. તો ત્યારે એને આનો અહેસાસ થાય છે અને પહેલી વખત આ કવિતા લખે છે ત્યારે 12 વર્ષના હશે. તો આ જે કવિતા છે એ આપણને 1700ની સાલમાં મળેલી. ઓકે, તો હવે પોયમની સમરી સમજી લઈએ.
અને હા, એબી રાઇમ સ્કીમ કઈ રીતે છે એ પણ હું તમને સમજાવી દઈશ. હેપી ધ મેન હુઝ વિશ એન્ડ કેર a few paternal acres found, content to breathe his native air in his own ground. Happy the man whose wish and care, wish એટલે ઈચ્છા, care એટલે ધ્યાન. A few paternal acres bound, paternal acres એટલે paternal એટલે કે વારસામાં મળેલું, બરાબર, પૈતૃક સંપત્તિ, શુદ્ધ ગુજરાતી એનું થશે. acres bound એટલે જમીન મળવી. કન્ટેન્ટ સંતોષ. ટુ બ્રીથ શ્વાસ લેવું. હિઝ નેટિવ એર, નેટિવ એટલે વતન, એર એટલે હવા. ઇન હિઝ ઓન ગ્રાઉન્ડ પોતાની જમીન પર. સમજી લઈએ. હેપી ધ મેન હુઝ વિશ એન્ડ કેર અ ફ્યુ પેટર્નલ એકર્સ ફાઉન્ડ, એ વ્યક્તિ આ દુનિયામાં સૌથી વધુ ખુશ છે કે જેની ઈચ્છા છે કે એની વારસામાં મળેલી થોડીક જમીનનો નાનો એવો ટુકડો હોય, એ પોતાની જમીન હોય, એમાં એ સંતોષથી જિંદગી જીવતું હોય, ત્યાં જે એને હવા પણ જે ઓક્સિજન લે છે શ્વાસમાં એ પણ એનું પોતાનું હોય એવું હોય. ઇન હિઝ ઓન ગ્રાઉન્ડ, અને પોતાની જમીન પર એ રહેતો હોય. એને પોતાની લાઈફની જેટલી પણ નીડ્સ છે, જેટલી પણ જરૂરિયાત છે એ જમીનમાંથી જ પૂરી થઈ જતી હોય. એને બહારના કોઈ વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુની અપેક્ષા ન હોય. એ વ્યક્તિ ખરેખર આ દુનિયામાં સૌથી વધુ ખુશ છે, આવું પોએટ માને છે. હુઝ હર્ટ્સ with milk, whose fields with bread, whose flocks supply him with attire, whose trees in summer yield with shade, in winter fire. Whose herds એટલે પાલતુ પ્રાણી, farm animal, ઓકે, farm animal. whose field with bread, fields એટલે ખેતર, બરોબર. અહીં ફાર્મરની વાત છે ઇન શોર્ટ. બ્રેડ એટલે ભોજન, ખોરાક. whose flocks supply him with attire, whose trees in summer yield him shade, yield એટલે પૂરું પાડવું, and winter fire, બરાબર. flocks supply him with attire all needs. ચલો, એના જે ફાર્મ એનિમલ છે એ એની જીવનની જે જરૂરિયાત છે, દૂધ અને ભોજન, આ બંને પૂરું કરી દેતા હોય. ફાર્મ એનિમલ છે ત્યાંથી એને પોતાની જીવનમાં દૂધની જરૂરિયાત છે એ પૂરી કરી દે છે. વાઇલ્ડ ખેતર છે એમાંથી એને ભોજન મળી રહે છે. ઇન શોર્ટ, એની નાની મોટી જે પણ જરૂરિયાત છે એ બધી જરૂરિયાત એ ફાર્મમાંથી પૂરી થઈ જાય છે. મતલબ કે આ જે વ્યક્તિ છે એ કયા પ્રોફેશનની વાત કરે છે? ફાર્મરની, બરાબર. જ્યારે સમર આવે છે ત્યારે બહુ તડકો હોય છે, તો એના જે ટ્રી છે તે એને છાંયો આપે છે, અને શિયાળામાં આ જ ઝાડના લાકડા જે છે એ એને હૂંફ પણ આપે છે. એટલે એને અગેન બીજા કોઈની જરૂર નથી. બ્લેસ્ડ મતલબ બ્લેસ્ડ, બ્લેસ આશીર્વાદરૂપ. હુ કેન અનકન્સર્નલી ફાઇન્ડ hours, days, years slide soft away, in health of body, peace of mind, quiet by day. બરોબર. એ વ્યક્તિ ખરેખર આશીર્વાદરૂપ જિંદગી જીવે છે કે જેના જનરલી શું થાય છે કે સમય જેમ જેમ આવે છે તેમ તેમ આપણને સમય સાથે ચાલવા માટે કરીને વિચારવું પડતું હોય છે, બરાબર. કન્સર્ન કરવું એટલે વિચારવું. અહીં થશે કે ફાઇન્ડ એટલે શોધ, અને અહીં વિચારવાની જરૂર નથી પડતી, બરાબર. પણ એ વ્યક્તિ ખરેખર બ્લેસ્ડ છે, ખરેખર એના પર ઈશ્વરની ખૂબ કૃપા છે કે એને કોઈ પણ બાબતમાં કોઈ પણ શોધ વિશે વિચારવાની જરૂર નથી પડતી. જીવનમાં ચાવે એને ભરતી આવે, ઓત આવે, ગમે તે પણ આવે, પણ એના સમય જે છે, કલાકો, દિવસો, વર્ષો, એ બંને સોફ્ટલી ચાલ્યા જાય છે. ઇન હેલ્થ ઓફ બોડી, પીસ ઓફ માઇન્ડ એન્ડ ક્વાઇટ બાય ડે, બરાબર. એની હેલ્થ પણ સારી રહે છે કારણ કે પરિશ્રમ કરે છે પોતાના ફાર્મમાં, બરાબર. અને એટલી મહેનત કરેલું હોય છે, એટલું હાર્ડવર્ક કરે છે, જેથી એનું પીસ ઓફ માઇન્ડ જે છે એ પણ સારી છે, બરાબર. કારણ કે તમે સખત પુરુષાર્થ કરતા હો ત્યાં તમે બીજી કોઈ પણ નેગેટિવ થોટ્સ તમારી અંદર નહીં આવવા દો, કારણ કે તમારા પાસે એટલું નેગેટિવ વિચારવાનો સમય જ નથી. આજે ક્યાંક નેગેટિવ થિંકિંગ એટલી વધી ગઈ છે કારણ કે આપણે ફ્રી છીએ, બરાબર. તો અહીં એવું કહેવા માંગે છે કે એની બોડી જે છે એ પરફેક્ટ છે, હેલ્ધી છે. વાય? કેમ કે પૂરેપૂરું મહેનત કરે છે, હાર્ડવર્કિંગ છે એ. પીસ ઓફ માઇન્ડ એની બરોબર છે,
અને આથી એનો દિવસ જે છે એ પણ સારા વીતે છે. એટલે ચાહે કલાકો હોય, દિવસો હોય કે વર્ષો હોય, એ સોફ્ટલી પસાર થઈ જાય છે. સાઉન્ડ સ્લીપ બાય નાઇટ, આટલું પરિશ્રમ કરેલો વ્યક્તિ છે એટલે એને રાત નીંદ પણ સરસ આવી જાય છે. સ્ટડી એન્ડ ઇઝ, અને બહુ જ સ્મૂથલી એની રાત પણ નીકળી જાય છે. ટુગેધર મિક્સ્ડ સ્વીટ રિક્રિએશન એન્ડ ઇનોસન્સ વિચ મોસ્ટ ડઝ પ્લીઝ વિથ મેડિટેશન. સ્વીટ રિક્રિએશન, રિક્રિએશન એટલે ફરીથી બનાવવું, બરાબર. એની એટલી મહેનત કરેલી છે અને આ બધી વસ્તુઓ મિક્સડ થાય છે એના સાથે સ્વીટ રિક્રિએશન સાથે. સ્વીટ એટલે બહુ જ મીઠું, બહુ જ સરસ એવું ફરી એ બનાવે છે. શા માટે રિક્રિએશન છે? ઇનોસન્સ, ઇનોસન્સ એટલે ભોળપણ. પણ શા માટે ઇનોસન્ટ છે? કારણ કે આ જે ફાર્મર છે એણે બહારની દુનિયા જોઈ નથી. બહારની દુનિયા તમે ક્યારે જોશો? ક્યારે તમે લોકો સાથે કોન્ટેક્ટ કરશો? જ્યારે તમને કોઈ વસ્તુની જરૂર હશે. પણ આની જેટલી પણ નીડ્સ છે એ બધી નીડ્સ એની અહીં જ ફૂલફિલ થઈ જાય છે. તો આ એવો વ્યક્તિ છે કે જેને બહારના લોકો સાથે કોઈ સંબંધ સ્થાપિત નથી કર્યો, નંબર 1. અને નંબર 2, એને બીજા સાથે કોઈ એક્સપેક્ટેશન્સ નથી, એટલે ઇનોસન્ટ છે. ક્યાંય પણ છેતરાઈ જવાની કે કોઈને છેતરવાની કે એવી કંઈ અપેક્ષા જ નથી. વિચ મોસ્ટ ડઝ પ્લીઝ વિથ મેડિટેશન, મોટા ભાગે આવી પ્લીઝ, આવી ખુશી જે છે એ તમને મેડિટેશન કરવાથી મળે છે, ધ્યાન કરવાથી મળે છે. પણ એ મેડિટેશન અને એ ધ્યાન અને એ ખુશી જે છે એ એને આ ભોળપણમાં પણ મળી ગઈ છે, બરાબર. વિચ મીન્સ કે એને મેડિટેશન કરવાની પણ જરૂર નથી. નાવ ધ લાસ્ટ પેરા, ધઝ લેટ મી લીવ, આથી મને આ જીવન જીવવા દો. અનસીન અનનોન, અનસીન એટલે કોઈના જોયા વિના, નોંધ કોઈ ન લેવી, બરાબર. અનનોન, નોન એટલે જાણીતું, અનનોન એટલે અજાણ્યું. આથી મને અજાણ્યું બની અને આ જીવન જીવવા દો. ધઝ અનલેમેન્ટેડ લેટ મી ડાય, લેમેન્ટેડ નો મતલબ થશે શોક, શોક, બરાબર. પણ અનલેમેન્ટેડ એટલે શોક ના હોવું. આ શોક એટલે મૃત્યુ પછી જે લોકો શોક બતાવતા હોય એ, બરાબર, મોર્નિંગ વાળું. લેટ મી ડાય એટલે હું એવું ઈચ્છું છું કે હું આ દુનિયામાંથી જ્યારે વિદાય લઉં, જ્યારે મારી અંતિમ ક્ષણો હોય ત્યારે પણ લોકોને એની ખ્યાલ ન હોય. મતલબ કે હું એવું ઈચ્છું છું કે મારી મોત જે છે એ પણ એ જ સોલિટ્યૂડમાં આવે, કે જેના પાછળ એના મરવા પછી કોઈ રોવા માટે પણ ન હોય, કે મારા ગયા પછીનું કોઈને એટલો અફસોસ પણ ન હોય, એટલું દુઃખ પણ ન હોય. એટલી પીસફુલી મારી લાઈફ નીકળી જાય, એટલી સાયલન્ટલી મારી લાઈફ નીકળી જાય, આવું હું ઈચ્છું છું. સ્ટીલ ફ્રોમ ધ વર્લ્ડ, આખા દુનિયાથી ચોરાઈ અને મારે જવું છે. નોટ અ સ્ટોન ટેલ વેર આઈ લાય, આથી હે સ્ટોન તું મને કહે કે હું ક્યાં સૂઈ જાઉં. આ છે આ પોયમ. હવે વાત આવી કે આની રાઇમિંગ સ્કીમની. તો કઈ રીતે ખ્યાલ પડશે કે એની રાઇમિંગ સ્કીમ શું છે? આની એબી છે, પણ ઇન કેસ આપણે જો આન્સર ભૂલી ગયા હોઈએ તો કઈ રીતે તમે શોધશો કે રાઇમ સ્કીમ શું છે? તો જે પણ સ્ટાન્ઝાનો લાસ્ટ વર્ડ હશે એને જોવાનું. અનનોન, ડાય, સ્ટોન, ડાય. અનનોનને આપણે વર્ડ આપશું એ, ડાય હવે એના જેવું જ નથી, અલગ છે એટલે બી. સ્ટોન, નોન, સેમ લાગે છે એ. લાય, બી. એ બી, એ બી. એવી જ રીતે ઇઝ, એ. રિક્રિએશન, બી. ઇઝ પ્લીઝ, એ. રિક્રિએશન મેડિટેશન, સી. જોયું? સેમ થયું. એટલે એ બી આની રાઇમ સ્કીમ છે. સો આઈ હોપ કે તમને આ વિડીયો દ્વારા આ પોયમ સમજાઈ ગઈ હશે. અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી જરૂર બતાવજો. હું એને સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશ. થેન્ક યુ, ધન્યવાદ. મે ગોડ બ્લેસ યુ ટુ ઓલ. અને કાલે આપણે મળશું નવા વિડીયો સાથે. પણ કાલનો આપણો વિડીયો હશે ઇઝી ઇંગ્લિશ પાઠમાલા સિરીઝનો વિડીયો, કારણ કે આપણે ગઈકાલ મિસ કરી દીધું હતું. અને હવે પરમ દિવસ આપણો સેમ 2નું જનરલ ઇંગ્લિશ પેપરનો લાસ્ટ લેસન હશે, જેની સમરી હશે. એટલે પરમ દિવસ આપણું સેમ 2નું જનરલ ઇંગ્લિશનો પેપરનો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. જો તમે એવું ઈચ્છતા હો કે તમારા ગ્રામરના ટોપિક્સને હું કવર કરું તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, જેથી મને આગળ લેસન પ્લાનિંગ બનાવવામાં મદદ મળે. એટ લાસ્ટ, થેન્ક્સ ફોર વોચિંગ. Do subscribe to my channel and share this video with your friends. Bye bye.